કે ભક્તિ મહારાણી યમુનાના કિનારા ઉપર બેઠા છે, યુવાન અવસ્થા છે, પણ તેના બે દીકરાઓ જેના ખોળામાં પડ્યા છે સાવ વૃદ્ધ થઈ ગયા છે, અને તે ફરીવાર યુવાન થાય. એના બે સંતાન, એના નામ શું? તો કે જ્ઞાન વૈરાગ્ય નામાનો. જ્ઞાન અને વૈરાગ્ય બે એવા નામ છે. આ બે યુવાન દીકરાઓ થઈ જાય ને માં વૃદ્ધ હોય તો સારું લાગે, પણ આ તો યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરિરભુ. યમુના તટ ઉપર જ્યાં ભગવાને લીલાઓ કરેલી છે. હે સનકાદિક ઋષિ મુનિ, હું જ્યારે ત્યાં ગયો તો મેં એવું જોયું કે ભક્તિના ખોળામાં એના બે દીકરાઓ વૃદ્ધ થઈને પડેલા છે. આવું દ્રશ્ય તો કેટલું યોગ્ય કહેવાય કે માં યુવાન અને દીકરાઓ વૃદ્ધ છે. આ દ્રશ્ય જોયું એટલે નારદ તે દુઃખ દૂર કરવા માટે થઈને અન્ય જગ્યાએ જાય, અનેક સાધુને, સંતોને, મહાપુરુષોને મળે અને પ્રશ્ન પૂછે છે કે એવું કયું સાધન કે જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય ફરીવાર યુવાન થાય છે. અને એ સમયે સનકાદિક ઋષિ મુનિઓ કહે છે કે સાંભળો નારદ, જે પણ કોઈ રસજ્ઞ માણસ હૃદયમાં રહેલી ભક્તિને જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાચવવા માંગતો હોય, તેને શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, આ એક જ શાસ્ત્ર એવું છે જે જ્ઞાન અને વૈરાગ્યને ફરીવાર યુવાન કરી શકે છે. અને બન્યું પણ એવું 7 દિવસના ક્રમ પ્રમાણે. જ્યારે આ કથા વિશાલાપુરીની અંદર બદ્રિકાશ્રમમાં કરવામાં આવે તો ત્યાં ભક્તિ મહારાણી પોતાના બે વૃદ્ધ થયેલા દીકરાઓને ફરીવાર યુવાન જોઈ ત્યાં પધારે, તાતા થૈયા નાચે ને ભગવાન કૃષ્ણનું ગુણગાન કરે. ને એ સ્વયં ભગવાન નારાયણ પણ ત્યાં પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે. ઉભેલા દરેક ઋષિગણો, સંત સમુદાય નારાયણને નમસ્કાર કરીને પ્રાર્થના કહે છે કે જ્યાં જ્યાં ભક્તિ હોય ભગવાન ત્યાં ત્યાં આપ રહેજો. ભગવાન કહે છે હું દરેકના હૃદયની અંદર નિવાસ કરું છું, અને જ્યાં ભક્તિ જે હૃદયમાં પ્રગટ થશે ત્યાં હું પણ પ્રગટ થઈશ. અર્થ તે કે ભક્તિનું ફળ ભગવાન સ્વયં છે. સકામ કર્મ તમે કરો, યજ્ઞ કરો, અને જેવો સંકલ્પ લઈને બેસો તે યજ્ઞ સમયાંતરે પૂરો થાય છે. જેમ યજ્ઞ પૂરો થાય તેમ સંકલ્પ પણ પરિપૂર્ણ થાય છે. જેવી ઈચ્છા તેવો યજ્ઞ, અને જેવો યજ્ઞ પૂર્ણ તેવી ઈચ્છા પણ પૂર્ણ. પણ એવો યજ્ઞ કે જે ભક્તિ કરો, અને ભક્તિ કરતા કરતા બધું જ માગવાનું મટી જાય, સમયાંતરે એક દિવસ આવે કે એ જ ભક્તિ ભગવાનને તમારા આંગણે લાવીને ઊભી રાખી દે છે. ભક્તિ કરો. ભક્તિ આપનારો કોઈ શ્રેષ્ઠ જ્ઞાન ગ્રંથ હોય તો એ શ્રીમદ ભાગવત છે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વૈષ્ણવો હતે મહાન. ભક્તિ આપનારો કોઈ શ્રેષ્ઠ ગ્રંથ, જ્ઞાન આપનારો કોઈ શ્રેષ્ઠ ગ્રંથ, વૈરાગ્ય આપનારો કોઈ શ્રેષ્ઠ ગ્રંથ. તમે વૈરાગ્ય આપો, વૈરાગ્ય માગો, જ્ઞાન માગો કે ભક્તિ માગો, ગ્રંથ એક જ કાફી છે ખાલી. બસ આ ગ્રંથને પીવા માટેની તલબ તમને લાગવી જોઈએ, અને તલબ લાગ્યા પછી જો પરબ ન મળે તો પ્યાસ બુજાય નહીં. તરસ ખૂબ લાગેલી હોય, સમયે જો પાણી ન મળે તો તરસા રહી જઈએ. એ જ રીતે કોઈને કથા પીવાની જિજ્ઞાસા જાગે
અને જો વક્તા કથા સિવાય કાંઈ પાઈ દે તો એનાથી પ્યાસ બુઝતી નથી, પ્યાસ વધતી જાય છે. પણ વક્તા જો કથા પાવા માટે સમર્થ હોય અને શ્રોતા પીવા માટે થઈને સમર્થ હોય તો આ કથા કોઈ પણ માણસના જીવનમાં રહેલા અજ્ઞાનને દૂર કરી શકે છે. અને ખાસ કરીને માણસ માટે આ ગ્રંથ ખૂબ શ્રેષ્ઠ છે. આ કથા માનવી ભેગા થઈને કરી શકે. આ કથા ઇતર યોની પાસે આવી આશા થોડી રખાય કે ચાલો એ મોટી કથા કરે. પશુ પાસે થઈને એવી આશા ન રાખી શકાય, પક્ષી પાસે એવી આશા ન રાખી શકાય. તો કોની પાસે રખાય? તો કે જે માણસ છે એની પાસે. એ ધર્મ કરી શકે છે. જો માણસ ધર્મ કરી શકે ને છતાં કરે નહીં તો સમજો તે માણસ માણસ નથી. કદાચ એવું થઈ શકે કે કથા ન કરી શકાય, એટલું ધન ન હોય, તો જ્યાં કથા થતી હોય ત્યાં જવું અને કથા સાંભળવી. કદાચ એવું બને કે સાંભળી શકાય એના માટે કાન ન હોય, કાન વયા ગયા હોય, તો ભગવાનનું નામ તો લઈ શકાય. ઘરે બેઠા બેઠા મંદિરે હોય ત્યારે રામ 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 આ માળા સતત ચાલુ.